નમસ્કાર, આજે બનાસ ડેરી સણાદર ખાતે જોઈ રહ્યા છો આ મારવાડી નૃત્ય કહી શકાય કે મારવાડી ઘેર કહેવાય છે અને આ હોળી જ્યારે હોય છે ત્યારે રાજસ્થાનમાં ખૂબ જ પ્રસિદ્ધ આ જે નૃત્ય છે એ બહુ મહત્વનું ગણાય છે મારવાડી સમાજ માટે, કારણ કે જે પ્રકારના આજે દ્રશ્યો જોઈ રહ્યા છો 15 જાન્યુઆરી એટલે બીજી દિવાળીનો મહોત્સવ આ દિયોદર વિસ્તારમાં આવેલી સણાદર ડેરીમાં ઉજવાઈ રહ્યો છે। ત્યારે મહત્વની વાત એ પણ કરવાની છે કે અલગ અલગ સમાજના જે લોક નૃત્ય છે અને અહીંયા પ્રદર્શિત કરવામાં આવી રહ્યા છે। મહત્વનો નિર્ણય અહીંયા બનાસ ડેરી દ્વારા આજે પાયલોટ પ્રોજેક્ટનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે બનાસકાંઠા માટે સૌથી મહત્વનો દિવસ છે। મારી સાથે દુદાભાઈ જોડાયા છે। શું કહેશો દુદાભાઈ, જેટલો જ્યારથી શંકરભાઈ અહીંયા ડેરીની કમાન સંભાળી છે બનાસકાંઠાને ખૂબ જ આપ્યું છે। જ્યારથી બનાસ ડેરીનો માનનીય શંકરભાઈ સાહેબે જ્યારે કમાન સંભાળી ત્યારે પોતાનું ખૂબ જ મોટું નેતૃત્વ આપી અને બનાસ ડેરી વિશ્વ ફલકે આજે 1 કરોડ દૂધ ઉત્પાદનની ઉપર પહોંચી ગઈ છે અને જે બનાસકાંઠાનો જે શહેરી વિકાસ થવો જોઈએ બારે વિકાસ થવા લાગ્યો છે અને પશુપાલનનું જે જીવન ધોરણ છેલ્લા 7 વર્ષથી ખૂબ જ ઊંચું આવી ગયું છે। એ અત્યારે અમે ગેર નૃત્ય લઈને આવ્યો છે। અમે મૂળ નિવાસી રાજસ્થાનના જ્યારે જાગીરી નાબૂદ થઈ ત્યારે અમે બનાસકાંઠા અમે આવીને વચ્યા, પણ અમારું જે વંશ પરંપરાનું જે નૃત્ય છે એ હજી અમે ભૂલ્યા નથી। અમે હોળીના તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ અને સાહેબનો આદેશ હોવાથી અમે આજ અમારું હોળી નૃત્ય આજ અહીં ગેર નૃત્ય લઈને અમે અહીંયા આવ્યા છીએ। બનાસકાંઠા માટે ખૂબ સારી બાબત છે કે બનાસકાંઠા માટે દર વર્ષે કંઈક એવો મોટો કાર્યક્રમ ડેરી થકી કરવામાં આવે છે જેથી કરીને બનાસકાંઠાને ખૂબ મોટો લાભ થાય છે અને આગામી સમયમાં પણ થવાનો છે। બનાસકાંઠા વાસીઓ માટે ખૂબ મોટી વાત કહેવાય, કારણ કે જ્યારથી કમાન સંભાળી છે બનાસ ડેરી વિશ્વ ફલક ઉપર ઝળકી રહી છે। તમામ રાજ્યોમાં જે રીતે જોઈ રહ્યા છે એક પછી એક રાજ્યમાં બનાસ ડેરીના લોકાર્પણ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે કે કહી શકાય કે વિશ્વ ફલક ઉપર બનાસ ડેરી જઈ રહી છે। ત્યારે બહુ મહત્વની વાત છે અહીંયા આજે 15 જાન્યુઆરી આગામી 22 તારીખે જ્યારે અયોધ્યામાં રામ ભગવાન વિરાજમાન થવાના છે એટલે બીજી દિવાળી આવવાની છે। એની પહેલા 15 જાન્યુઆરીના દિવસે પણ બનાસ ડેરી ખાતે આ દિવાળી જેવો માહોલ છે। મારી સાથે કાકા જોડાય છે। કાકા, હમણાં તમે જે રમતા હતા શું કહેવાય એને? રમવાનો ગેર વા હોળીમાં તો રમવા હોળીમાં શું નામ છે તમારું? પૂનમભાઈ હમણાં શું કરતા હતા? રમતા હતા, ઘેર રમતા હતા। કેવી મજા આવી? હારી જોરદાર। અરે વાહ, બહુ મજા આવી છે લોકોને અહીંયા, કારણ કે આજે સરહદી વિસ્તારનો આ વિસ્તાર છે દિયોદર વિધાનસભા કહેવાય અને ત્યાં એશિયાની સૌથી મોટી ડેરીનો બહુ મોટો પ્લાન્ટ આવેલો છે અને ત્યાં દર વર્ષે બહુ મોટા કાર્યક્રમો થાય છે, કારણ કે અહીંયા અગાઉ PM પણ આવી ચૂક્યા છે, અમિત શાહ આવવાના છે। ત્યારે આ બહુ મહત્વની વાત કહેવાય કે બનાસકાંઠા વાસીઓ માટે ખુશીની વાત કહેવાય। એક બાજુ ખેડૂતો અને પશુપાલકો માટે 50,000નું જે ક્રેડિટ કાર્ડ આજે અહીંયા લોન્ચ થવાનું છે એ સમગ્ર ભારતમાં અહીંથી લોન્ચ થવાનું છે, એટલે એ પણ બનાસકાંઠા માટે મોટી વાત છે। કાકા, શું નામ છે? શંકરભાઈ છે। શંકરભાઈ, વાહ, શંકરભાઈ નામ ખૂબ પ્રચલિત છે। આ પણ શંકરભાઈ છે, ખેડૂત છે, પશુપાલન સાથે સંકળાયેલા। શું લાગે છે બનાસ ડેરી અત્યારે વિશ્વ ફલક ઉપર? ખૂબ સારું અને વિકાસ બીજો સારું કરે શંકરભાઈ એમ શંકરભાઈનું કામકાજ બનાસ ડેરીમાં ખૂબ સારું, ખૂબ વિકાસ ને ખૂબ સારું કામ કર્યું શંકરભાઈ। જોઈ રહ્યા છો આ માત્ર ખાલી વખાણ નથી, કામ દેખાય છે અને જે કામ કરે છે એનું કામ હંમેશા દેખાવાનું છે। ખૂબ સારી બાબત છે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતવાસીઓ અને પશુપાલકો માટે। રાજગજ્જર, બનાસકાંઠા।